રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી સામે આવી છે। રાજ્યમાં ખેડૂતોને ફરી એકવાર માવઠાનો માર સહન કરવો પડે તેવી આશંકાઓ છે। ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી અનુસાર 8 જાન્યુઆરી કમોસમી વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે, તો બોટાદ, વલસાડ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહે તેવી શક્યતાઓ છે, જ્યારે 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થઈ શકે છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે વાતાવરણ બદલવા માટે કારણભૂત બનશે। આપને જણાવી દઈએ કે અરબ સાગરમાં ટર્ફને કારણે હવામાન ખાતાએ કમોસમી વરસાદની આગાહી કરી છે। સુરતમાં આંગડિયા કર્મચારી પર હુમલો કરીને ₹80 લાખની સનસનીખેજ લૂંટ કરાયાના બનાવમાં પોલીસ ચોપડે હવે ફરિયાદ નોંધાઈ। સુરતમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે। આંગડિયા કર્મચારીને બસમાંથી ઉતારીને 80 લાખની લૂંટ ચલાવાઈ। અધૂરામાં પૂરું 2 પોલીસ મથકો વચ્ચે હદને લઈને વિવાદ સર્જાતા ફરિયાદ ક્યાં કરવી તે મુદ્દે પણ અવઢવ સર્જાઈ હતી। સુરતમાં આંગડિયા પેઢીનો એક કર્મચારી મહિધરપુરાથી બસમાં બેઠો હતો। બસ કામરેજ પાસે પહોંચી ત્યારે કામરેજ રોડ પર લૂંટારુઓએ બસને આંતરીને અને આંગડિયા કર્મચારીને બસમાંથી નીચે ઉતારીને તેની પાસેથી ₹80 લાખની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા। જોકે આ મુદ્દે સુરત અને શહેર પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ સર્જાયો હતો। ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈને વિવાદ થયો। પરિણામે લૂંટાયેલો આંગડિયા કર્મચારી મૂંઝવણમાં મુકાયો હતો। ઉલ્લેખનીય છે કે હદના વિવાદના કારણે ફરિયાદીને એટલે કે આંગડિયા પેઢીના કર્મચારીને ફૂટબોલ બનવાનો વારો આવ્યો હતો। ડેડિયાપાડામાં થયેલ આપ પાર્ટીની જીત પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કહ્યું, મહત્વનું નિવેદન, આપણી ઉણપ અહીં વર્તાઈ છે। વર્ષ 2022માં યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર 156 સીટો પોતાના કબજે કરી અને ફરી રાજ્યની ધુરા સંભાળી। 156 સીટથી પણ અસંતોષ વ્યક્ત કરતા અનેક નેતાઓ જાહેર સભા અને કાર્યક્રમોમાં આ અંગે નિવેદન આપી ચૂક્યા છે। ત્યારે હવે લોકસભા ઓરી આવતા ડેડિયાપાડા વિધાનસભા ચર્ચામાં આવે છે। હાલ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને ત્યાં તેઓ વર્ચસ્વ પણ સારું એવું ધરાવે છે। ત્યાં ભાજપના ધારાસભ્ય દર્શન દેશમુખે કહ્યું કે અહીં પણ ભાજપનું શાસન હોત તો અહીં આપ કોઈ દિવસ ન જીતે, પણ ડેડિયાપાડામાં આપણા ભાજપના કોઈ પ્રતિનિધિ નથી, જેના કારણે આપણે અહીં હાર્યા છીએ। આપણે ભાજપવાળા એક મોટી ભૂલ કરી નાખી છે, જેને લઈ આજે ડેડિયાપાડામાં ભાજપ નથી, એટલે સામેવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે। સામેવાળાને જવાબ આપવામાં પાછા પડીએ છીએ। કોઈ પણ વિકાસની વાત હોય આપણે નથી બોલી શકતા, આપણામાં કોઈ ડર જોવા મળે છે। તમારા મનમાં જે ડર છે તે કાઢી નાખજો અને આપણે મનસુખ વસાવાને ફરી લાવવાના છે અને એમના હાથ મજબૂત કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લક્ષદ્વીપના પ્રવાસ પર છે। તેમણે સુંદર નજારાઓની તસવીરો પણ સોશિયલ મીડિયા એક્સ પર શેર કરી અને 2 દિવસમાં લક્ષદ્વીપ ગૂગલ પર સર્ચિંગમાં ટોપ પર રહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લીધી અને મનોહર દ્વીપ સમૂહના થોડા ફોટો શેર કર્યા। ત્યારથી લક્ષદ્વીપ સતત બીજા દિવસે ગૂગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ કીવર્ડ રહ્યું છે। શુક્રવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રસ ચરમસીમાએ પહોંચ્યો હતો, કારણ કે વડાપ્રધાને કહ્યું હતું કે ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેની અતુલ્ય હૂંફ હજી પણ હૃદયમાં છે। તે પછી 50,000થી વધુ લોકોએ તેને ગૂગલ પર સર્ચ કર્યું। તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી। હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તે લોકોની અવિશ્વસનીય હૂંફથી ધાક અનુભવું છું। પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, મને અગાટી, બંગારામ અને કાવરતીના લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી। મહત્વનું છે કે અગાઉ પણ પ્રધાનમંત્રી મોદીએ જે સ્થળોની મુલાકાતના પ્રવાસ વર્ણનો અને તસવીરો શેર કર્યા છે તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી। 26,000 કર્મચારીઓને તેનો લાભ મળશે। મહારાષ્ટ્રના સરકારી કર્મચારીને નવા વર્ષમાં સરકારે મોટી ભેટ આપી છે। મહારાષ્ટ્રમાં 1 નવેમ્બર પહેલાં સરકારી ભરતી માટે જાહેરાત થઈ હોય ત્યારે અરજી કરી હોય, પરંતુ 1 નવેમ્બર પછી ફરજમાં જોડાયા હોય તેવા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવાનો નિર્ણય આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયો હતો। આ નિર્ણયથી 26,000 કર્મચારીઓને લાભ થઈ શકે છે। જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની કર્મચારીઓની માંગણી માટે દબાણ કરવા માટે સરકાર તેમજ અર્ધ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યાના દિવસો બાદ આ નિર્ણય લેવાયો છે।
જેમની પસંદગી નવેમ્બર 2005 પહેલાં કરવામાં આવી હતી, પરંતુ તેમને પછીથી જોઇનિંગ લેટર મળ્યા હતા. આ નિર્ણયથી માત્ર 26,000 રાજ્યના સરકારી કર્મચારીઓને લાભ થશે. રાજ્યમાં 9.5 લાખ સરકારી કર્મચારીઓ છે જો નવેમ્બર 2005 પહેલાં સેવામાં જોડાયા હતા અને તેઓ પહેલાંથી જૂની પેન્શન યોજનાનો લાભ ભોગવે છે. બાબરી મસ્જિદ પક્ષના કમાલ અંસારીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ખાસ આમંત્રણ મળ્યું છે. તો આ અંગે અંસારીએ કહ્યું, અમારું સૌભાગ્ય છે. અયોધ્યા જમીન વિવાદ કેસના પૂર્વવાદી ઇકબાલ અંસારીને 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું ખાસ આમંત્રણ મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વતી આરએસએસ કાર્યકર્તાઓએ શુક્રવારે તેમને આમંત્રણ કાર્ડ આપ્યું. રામ મંદિરની મુલાકાત લેવાના આમંત્રણ પર ઇકબાલ અંસારીએ કહ્યું, મને ખુશી છે કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ રહી છે. અયોધ્યા હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સંવાદિત ભૂમિ છે અને તે હંમેશા અકબંધ રહેશે. ઇકબાલ અંસારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને દેશભરના મુસ્લિમો તેનું સન્માન કરી રહ્યા છે. ક્યાંક વિરોધ તો ક્યાંક દેખાવ ન હતા. અયોધ્યાના લોકો ખુશ છે, હું પણ ખુશ છું. ઇકબાલ અંસારી રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ માનવામાં આવે છે કે તેઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. અંસારીએ કહ્યું કે આ દેશમાં અનેક પ્રકારના લોકો છે. ખોટી માનસિકતા ધરાવતા લોકો મારી ટીકા કરી શકે છે. તેઓ આપણા દેશના વડાપ્રધાન અને અયોધ્યામાં થઈ રહેલા વિકાસને સામે જોઈ અને મહેમાન ગતિનું આમંત્રણ સ્વીકારવું તે મારી ફરજ છે. હવે પ્રભુ શ્રીરામના નિજ મંદિરમાં આગમનને લઈને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવે રામલલ્લાની મૂર્તિને લઈને એક વિવિધ સામે આવ્યો છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યા દુલ્હન માફક સજીને તૈયાર થઈ ગઈ છે. કણ કણમાં શ્રી રામના નામનો મંત્ર જાપ સંભળાઈ રહ્યો છે અને હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અત્યાધુનિક સુવિધાથી સજ્જ રેલવે પ્લેટફોર્મ પણ અયોધ્યામાં તૈયાર છે. બસ હવે આંગળીના બેઠે ગણી શકાય તેટલા દિવસો અયોધ્યાની ગાદીએ રામ આરૂઢ થવાના બાકી છે. ત્યાં હવે એક નવો વિવાદ સામે આવ્યો. પ્રભુ રામલલ્લાની મૂર્તિને લઈ અને વિવાદ સર્જાયો છે. વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદને નવો વિવાદ ઉભો કરી દીધો છે. ઇન્દોરમાં તેઓએ કહ્યું હતું કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે નવી મૂર્તિઓ બનાવવાની શું જરૂર હતી? રામલલ્લાની મુખ્ય મૂર્તિ ક્યાં છે? તેમને શા માટે સ્થાપિત કરવામાં આવી રહ્યા નથી? જ્યારે અયોધ્યા જન્મભૂમિમાં સમગ્ર વિવાદ જૂની પ્રતિમાને લઈને જ છે, તો સામે પક્ષે મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે પ્રભુ શ્રીરામની નાની મૂર્તિ પણ નિજ મંદિરમાં જ રહેશે, જે ચાંદીના સિંહાસન પર બિરાજિત કરાશે અને રોજ રંગબેરંગી વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી તેને રોજ સુશોભિત કરાશે. અયોધ્યા રામ મંદિર નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મંદિરના પ્રવેશ દ્વાર પર 4 મૂર્તિઓ સ્થાપિત કરાઈ. અયોધ્યામાં રામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાનું કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે, જેના માટે દેશના ખૂણે ખૂણે તૈયારીઓ ચાલી રહી છે. આની વચ્ચે ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવા પહેલાં આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર હાથી, સિંહ તેમજ હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. નોંધનીય છે કે હાલમાં દેશ દુનિયાની નજર અયોધ્યામાં રામ મંદિર પર રહેલી છે, જેમાં વિવિધ રીતે મંદિરની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં મંદિરને ભવ્ય રીતે સજાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે આજે મંદિરના પ્રવેશદ્વાર પર વિવિધ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. આની વચ્ચે મંદિરના પ્રવેશદ્વાર પર ગજરાજસિંહ તેમજ હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ખાસ આ પ્રતિમાઓ રાજસ્થાનના બંસી પહાડપુર ગામની હળવા ગુલાબી રંગના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે, જે મંદિરની શોભામાં વધારો કરી રહી છે. અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી રાજકોટની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી. રામ પધાર્યા મારે ઘરે કાર્યક્રમને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી રાજકોટના મહેમાન બન્યા, જ્યાં તેમણે અયોધ્યાનું રામ મંદિર, કૃષ્ણ જન્મભૂમિ, કાશી જ્ઞાનવ્યાપી વિવાદ સહિતના અનેક મુદ્દાઓ પર સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. एक संविधान होना चाहिए, एक राष्ट्र एक संविधान, भेद नहीं होने चाहिए. किसी के लिए संविधान, किसी के लिए शरीयत, ये गलत है. सबको संविधान को मानना चाहिए. आप सीए की बात करें, क्योंकि सीए लागू होने से ये होगा. ये धारा 30 जाएगी, धारा 30 ये आएगा, सब अपने आप ही हो जाएगा. राम मंदिर के अलावा ज्ञानव्यापी और आपने कृष्ण जन्मभूमि की भी बात की है, वो भी कहाँ पे है, किस तरह से होगा? ये सब जल्दी निर्णय हो जाएगा, निश्चित है. अभी से कोई रोक नहीं पाएगा.
सारे साक्ष्य हैं, सारे प्रमाण हमारे पास हैं, ऐसे नहीं है, कोई काल्पनिक नहीं है, सब प्रमाण हमारे पास हैं। અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં સ્થાપિત થનાર દરેક વસ્તુઓ ખૂબ જ ખાસ અને આકર્ષક છે, ત્યારે મંદિરની ધજાનો દંડ પણ ખૂબ જ ખાસ છે. આ દંડ અમદાવાદમાં જ તૈયાર થયો છે. આખા વિશ્વમાં એક જ નાદ ગુંજી રહ્યો છે અને તે નાદ છે રામ. કારણ કે 500 વર્ષના સંઘર્ષ બાદ, અનેક પ્રાણોની આહુતિ બાદ 22 જાન્યુઆરી જેવો સુવર્ણ દિવસ આંગણે આવી ઊભો, જ્યારે રામ ફરી રાજા થઈ અયોધ્યાની ગાદીએ બિરાજશે અને કરોડો લોકોની આસ્થાની સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ મંદિર સાથે લોકોની આસ્થાની સાથે સાથે લાગણી પણ જોડાયેલી છે, ત્યારે લોકો વિવિધ ભેટ રામ મંદિર માટે યથાશક્તિ આપી રહ્યા છે. ત્યારે મંદિરના શિખર પર સ્થાપિત થનાર ધ્વજનો દંડ પણ ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર છે. આ દંડ આપણા અમદાવાદમાં બન્યો છે. મહત્વનું છે કે અયોધ્યા રામ મંદિરમાં અમદાવાદનું પણ ખૂબ મોટું યોગદાન છે અને અમદાવાદમાં બનેલો ધ્વજ દંડ અયોધ્યા પહોંચવાનો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દંડને અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આપને જણાવી દઈએ કે સ્તંભના પ્રસ્થાન પૂર્વે ધ્વજદંડની પૂજા કરવામાં આવી, ત્યારબાદ તેની શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા ગોતાથી વૈષ્ણોદેવી સુધી નીકળી, જેમાં હજારો ભાવિકો જોડાયા, સાથે ધ્વજદંડના દર્શન કર્યા. આ શોભાયાત્રામાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ, જ્યોતિર્નાથજી મહારાજ સહિતના સંતો મહંતો ગોતા પહોંચ્યા હતા અને ધ્વજદંડના દર્શન કર્યા હતા. તો ભારતની આર્થિક ગતિ એ વેગ પકડ્યો છે. નવા વર્ષે આ નવી હરણફાળ દેશ ભરી રહ્યો છે. યુએનના રિપોર્ટે નવા વર્ષ પર ભારતને સારા સમાચાર આપ્યા છે. યુએન પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને 2024માં પણ તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. યુએનના કયા પ્રમાણે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ભારત મજબૂતાઈ ધરાવી રહ્યું છે. સ્થાનિક માંગ અને મજબૂતીને કારણે 2024માં ભારતનો વિકાસ દર 6.2% રહેવાની ધારણા છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ઇકોનોમિક સેન્ચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સનો વર્ષ 2024નો રિપોર્ટ ગુરુવારે બહાર પાડવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં દક્ષિણ એશિયાનો જીડીપી 5.2% વધવાની ધારણા છે. આ ભારતમાં મજબૂત વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપશે, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતનો વિકાસ 2024માં 6.2% સુધી પહોંચવાનો અંદાજ છે. 2023માં 6.3%ના અંદાજ થતાં થોડો ઓછો છે. પેમેન્ટમાં સરકારે આપી છે મોટી ભેટ. 1 લાખ નહીં પરંતુ 5 લાખ સુધી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે ફોન પે, પેટીએમ, ગૂગલ પે અને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને સારા સમાચાર આપ્યા છે. હાલમાં પાનની દુકાનોથી લઈને મોટી જગ્યાઓ પર તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દરેક વ્યક્તિ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર છે. હવે યુપીઆઈ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે યુપીઆઈના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે અને એનપીસીઆઈએ ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમો હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ આ મર્યાદા 1 લાખથી વધારીને ₹5 લાખ કરી છે. જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના જ ટ્રાન્ઝેક્શનમાં મળશે. આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેના માટે એનપીસીઆઈએ બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને એડવાઇઝરી જારી કરી છે. મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા છે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ. વિશ્વના અબજોપતિની યાદીઓમાં પણ 12મો ક્રમ મેળવ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓના ચેરપર્સન ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ ધકેલીને ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. શેર્સમાં થયેલા વધારાના કારણે ગૌતમ અદાણીએ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 12માં પોતાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે અંબાણી એક સ્થાન નીચે 13મા સ્થાને છે. ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે $13 બિલિયન એટલે કે આશરે 1,08,000 કરોડ વધીને $97.6 બિલિયન એટલે કે આશરે 8,12,000 કરોડ સુધી પહોંચી છે. ભૂકંપગ્રસ્ત નેપાળ માટે ભારતે પોતાની તિજોરી ખોલી નાખી છે. નેપાળની 2 દિવસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી જાહેરાત. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવથી ભરેલા છે. નેપાળમાં અગાઉના શાસન દરમિયાન દ્વેષી ચીને ભારત સાથેના સંબંધો બગાડવામાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના સમયમાં ભારત સાથેના સંબંધો સૌથી વધુ તંગ રહ્યા હતા. હવે નેપાળના વર્તમાન વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ફરીથી ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
નેપાળની મુશ્કેલીઓમાં ભારત હંમેશા ભાગીદાર રહ્યું છે, એટલે નેપાળી મિત્રતાનો હાથ લંબાવતા જ ભારતને મદદના ખજાનાથી પોતાની કોથળી ભરી દીધી. વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા વર્ષના ભૂકંપથી પ્રભાવિત નેપાળમાં પશ્ચિમ જિલ્લામાં માળખાકીય સુવિધાઓના પુનર્નિર્માણ માટે ભારત 75 મિલિયનનું નાણાકીય પેકેજ પ્રદાન કરશે. જયશંકરે કાઠમંડુમાં તેમના નેપાળ સમકક્ષ એનપી સહિત સાથે ત્રિભુવન યુનિવર્સિટી, સેન્ટ્રલ લાઇબ્રેરી અને અન્ય પુનર્નિર્માણ પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. નેપાળમાં 2015માં આવેલા ભૂકંપ બાદ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જયશંકર 2024માં તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ગુરુવારે નેપાળ પહોંચ્યા હતા. કેપટાઉનની પીચ પર પ્રશ્નો ઉઠાવતા રોહિતે કહ્યું કે આઈસીસીએ પીચ રેટિંગ પર બેવડું ધોરણ ન અપનાવવું જોઈએ. ભારતીય કેપ્ટન રોહિત શર્મા કેપટાઉનની પીચથી નાખુશ દેખાતા હતા. બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું, કેપટાઉનની પીચ ટેસ્ટ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતમાં ટ્રેનિંગ ટ્રેકની ટીકા થાય છે. તેણે કહ્યું, વર્લ્ડ ફાઇનલની પીચ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે તે મેચમાં એક બેટ્સમેને સદી પણ ફટકારી હતી. આઈસીસી અને મેચ રેફરીઓ માટે રેટિંગ માટે એક માપદંડ હોવો જોઈએ. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટે જીત મેળવીને શ્રેણી 1-1થી ખતમ કરી. આ મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ ગઈ. આ દરમિયાન 33 વિકેટ પડી હતી. રોહિત વર્લ્ડ કપની અંતિમ પીચને આપવામાં આવેલી સરેરાશ રેટિંગથી ખુશ નથી. રોહિતે પીચો અને રેટિંગના મામલે બેવડા માપદંડ માટે આઈસીસી અને મેચ રેફરીને જવાબદાર ગણાવ્યા છે. તેણે ભારતની સ્પિન પીચોની ટીકા કરનારાઓને પણ આડે હાથ લીધા હતા. તેણે કહ્યું, વર્લ્ડ કપ ફાઇનલની પીચને સરેરાશ રેટિંગ આપવામાં આવ્યું હતું. તે મેચમાં એક ખેલાડીએ સદી ફટકારી હતી. મને આશ્ચર્ય થાય છે કે અમદાવાદની પીચને કયા સ્કેલ પર રેટ કરવામાં આવી હતી.